हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 66। नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न च भावयत शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणां विचरताम् यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञाम् वायुर्नाव इवाम्भसि। કઠોપનિષદમાં તત્વજ્ઞાન માટે સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે મનસા એવ ઇદમ આપ્તવ્ય. આ આત્મતત્વ છે. આ આત્મતત્વનું જ્ઞાન કેવી રીતે થશે? મનસા એવ. એવ એટલે શું છે? ભારપૂર્વક મનથી જ જવાબ. એનો અર્થ શું થાય? ગુરુજી છે, વૈરાગ્ય છે, શાસ્ત્ર છે, પ્રમાણ છે, શાસ્ત્ર શ્રવણ છે, સ્મૃતિ છે, બધું જ છે. પણ જો મન ઠીક નથી તો આત્મજ્ઞાન થવું અશક્ય. અને એટલા માટે ત્યાં શું કહેવામાં આવ્યું? મનસા એવ ઇદમ આપ્તવ્ય. કઠોપનિષદમાં જ ને, બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આ ચર્ચા છે. અને એટલા માટે ભગવાન અહીંયા ઘડી બહુ સરસ રીતે આપણને સ્પષ્ટ શબ્દોમાં સમજાવે કે તમારું મન કેવું હોવું જોઈએ. પ્રસન્ન ચેતસો હિ આસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. જો તમારું મન પ્રસન્ન છે તો તત્કાળ આત્મજ્ઞાન છે. અને હવે કે છે સાયમ પ્રસન્નતા સ્તુયતે. આ પ્રસન્નતાની પ્રશંસા કરવા માટે ભગવાન હવે પછીનો આ શ્લોક દર્શાવે. મનુષ્યનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તો આ સમજો પડે. તો કે મન પ્રસન્ન હોવું જોઈએ, ઇન્દ્રિયો યુક્ત હોવી જોઈએ, બુદ્ધિ તેજસ્વી હોવી જોઈએ. શાસ્ત્રમાં પરંપરામાં શ્લોક છે લોચન વિહીનાભ્યામ દર્પણમ કિમ ખરીચ્યતે. જેની પાસે આંખ નથી એને આ દર્પણ આદર્શ અરીસાનો કોઈ ઉપયોગ નથી. બુદ્ધિ વિહીના અભ્યામ
શાસ્ત્રમ કિમ કરીષ્યતિ. જો વિચાર, એટલે હું વારંવાર, તમે જો એમ માનતા હોય ગુરુજી આમ આશીર્વાદ આપે ને ગુરુજી આમ માથા પર હાથ મૂક્યો ને કલ્યાણ થઈ ગયું ને ભગવાને ઘેર પહોંચ્યું, કશું થતું નથી. આ સમજો, ગુરુજીના આશીર્વાદ મળે છે, ઈશ્વરની કૃપા છે, પણ આપણે એમ માનતા કે હું કઈ કરું જ નહીં અને ગુરુજીના આશીર્વાદ મળી ગયા ને બધું કલ્યાણ થઈ ગયું. એનો અર્થ શું થયો? મહારાજશ્રી બહુ સરસ છે. જે આવા પ્રકારનો વિચાર કરે કે મારે કોઈ મહેનત કરવાની જ નથી, ગુરુજી જ બધું કરે, એ કોણ છે? આળસુ છે. જો આ વિચાર, કેમ? હું કોઈ મહેનત કરું નહીં, મને બધું વગર મહેનત જ મળે, મફતમાં જ મળે. જો આ વિચાર, આ વિચાર એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે અર્જુન જો વિચાર, સાક્ષાત ભગવાન છે, ભગવાન શું ન કરી શકે? સર્વશક્તિ ભગવાન છે, અને છતાં પણ ભગવાને પણ આ અર્જુનને શોકમાંથી નિવૃત્તિ કરવા માટે આ 18 અધ્યાયનો ઉપદેશ કર્યો. અને આજકાલ લોકો શું કે, જો વિચાર, કોઈની ટીકાની દ્રષ્ટિએ નથી કહેતી, આ વાસ્તવિકતા છે. આપણે જો માનતા હોય કે હું આમ માળા કરીને, આમ કર્મ કર્યા ને, આમ તપશ્ચર્યા કરીને આમ ભગવાન આવી ગયા. ભગવાન બહુ સ્પષ્ટ રીતે કે આ તમારી ઇન્દ્રિય કેવી છે? યુક્ત, સમાહિત. આ ઇન્દ્રિય યુક્ત છે કે નહીં? સમાહિત છે કે નહીં? આ તમારું મન પ્રસન્ન છે કે નહીં? ભગવાન નહીં નવાઈ લાગે કે આ દુઃખી કેમ છે? જગત તો ભગવાને જ બનાવ્યું, આ શરીર ભગવાને આપ્યું, આ જગતનું સંચાલન ભગવાન કરી રહ્યો છે. એટલે આપણે દુઃખી જોઈને ભગવાન નહીં નવાઈ લાગે કે આટલો બધો દુઃખી કેમ છે? આટલું સરસ જગત બનાવ્યું, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ, સૂર્યમંડળ, ચંદ્રમા, પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ, દરિયો છે, નદી છે, ઝરણા છે, તળાવ છે, પશુ છે, પક્ષી છે, પતંગિયા છે. આ સરસ મજાનું જગત બનાવ્યું ભગવાન. છતાંય આપણે કોઈને પણ પૂછીએ, જો વિચાર, એટલે કોણ? કોઈની સાથે કેમ છો થી આગળ વધવાનું જ નહીં. આ સમજો, હકીકત કહું, કોઈ પણ મનુષ્યને કેમ છો થી આગળ વધે પછી શું નીકળવાનું? હું કેટલો દુઃખી છું. એટલે બે પ્રકારના દુઃખ છે. પહેલું તો હું દુઃખી છું, આ એક છે. અને પેલું બીજું દુઃખ છે, કોઈ મારા દુઃખને સમજી શકે એમ છે જ નહીં. એટલે આમ તો આપણે દુઃખી છીએ જ, વિચાર. અને બીજું દુઃખ કયું છે? કોઈ મારા દુઃખને, કોઈ મારી સમસ્યાને સમજતું જ નથી. તો ભગવાન શું કહી છે? અશોચ્યાનંદ શોચ. ખરેખર શોક માટે કોઈ કારણ છે જ નહીં. જો સમજો, આપણે માનીએ છીએ કે આ શોક નું કારણ છે, ભગવાન કહે છે શોક માટે કોઈ કારણ છે જ નહીં. જો સમજો, ગીતા તમારા શોકની નિવૃત્તિ કરતી નથી. આ સમજો, ગીતા તમારા મૃત્યુનો હલ બતાવતી નથી. ભગવદ ગીતા તમને કહે છે તમારું મૃત્યુ થતું જ નથી. નામ્રિયતે કદાચિત. ભગવદ ગીતા કહે છે શોક માટે કોઈ કારણ છે જ નહીં. જો વિચાર, જો કોઈ તમને એમ કે હું તમને મૃત્યુથી છોડાવીશ, હું તમને શોકમાંથી મુક્ત કરીશ, એનો અર્થ શું થયો? એને શોક સ્વીકાર્યો. ભગવદ ગીતા શોક સ્વીકારવા જ તૈયાર નથી. જો સમજો, પણ આ બાબત સમજવા માટે આપણું મન પણ શું છે? એ પ્રકારથી તૈયાર હોવું જોઈએ. આપણા મનમાં એ પ્રકારની તૈયારી હોવી જોઈએ. જો આ સમજ, હમણાં એક SMS આવે કે સૂર્યનો પ્રકાશ તો સંપૂર્ણ પૃથ્વી પર પડી રહ્યો. જમીન છે ત્યાં પણ છે ને દરિયો છે ત્યાં પણ સૂર્યનો પ્રકાશ તો બધે એક સમાન રીતે પડી રહ્યો. પણ પાક ક્યારે થશે? જો એ જમીન ખેડવામાં આવી હશે તો પેલો પાક થશે. સૂર્યનો કિરણ તો પડી જ રહે. વાયુ કહીએ, અગ્નિ કહીએ, પૃથ્વી કહીએ, પણ કઈ જમીનમાં પાક થઈ શકે જેમાં ખેડાણ કરવામાં આવ્યું છે? આમ શાસ્ત્ર તો છે, જ્ઞાન છે, ઈશ્વર છે, ગુરુજી ઉપદેશ કરી જ રહ્યા છે. પણ આ જ્ઞાન ક્યારે થઈ શકે? ને ભૂમિકા કહેવાય. શાસ્ત્રમાં શું કહેવામાં આવે? ભૂમિકા.
આપણી મનની ભૂમિકા તૈયાર છે કે નહીં? આ મનમાં ખેડાણ યોગ્ય પ્રકારથી થયું છે કે નહીં? જો મનમાં ખેડાણ જ બરાબર થયું નથી તો પછી એ મનમાં ગમે એટલું શાસ્ત્ર શ્રવણ કરાવીએ, આ બધું શાસ્ત્ર શ્રવણ શું થઈ જાય? વ્યર્થ છે. વિચાર એટલે આપણે પરંપરામાં એક શ્લોક છે, બહુ મજાનો શ્લોક છે. યદ્વદ આપઃ કપાલે. ધારો કે મારી પાસે ગંગાજળ છે અને કોઈ મને એમ છે મને ગંગાજળ આપો, અને હું એને ગંગાજળ આપું, પણ શામાં આપું? કપાલે. યદ્વદ આપઃ. કપાલે એટલે શું છે? પેલી ખોપડી. હું ખોપડીમાં ગંગાજળ આપું, લેશો? જા સમજ. કપાલે યદ્વદ આપઃ સ્યુઃ ધૃતૌ ચ યથા પયઃ. પેલો ચામડાનો કોથળો હોય, આ ચામડાના કોથળામાં તમને હું દૂધ આપું, ગાયનું દૂધ. આશ્રય સ્થાન દોષેન. આ બંનેમાં દોષ ક્યાં કરી છે? આશ્રય સ્થાન દોષ. ગંગાજળ પવિત્ર જ છે, પણ એનું જે આશ્રય જે છે એ શું છે? ખોપડી છે. દૂધ સારું જ છે, પણ એ દૂધ ચામડાની કોથળીમાં છે. આ બંનેમાં દોષ ક્યાંનો લાગ્યો? આશ્રય સ્થાન દોષેન. બ્રહ્મ જ્ઞાન તો છે, શાસ્ત્ર છે, શાસ્ત્ર અધ્યયન છે, ભગવાન છે, ભગવાનની ભક્તિ છે, આ બધું છે જ. પણ આપણો મનની ભૂમિકા જે છે, આશ્રય જો યોગ્ય નથી તો બ્રહ્મ જ્ઞાન થતું નથી. આશ્રય દ્રોષેન વૃત્તિહીને તથા શ્રુતમ. એક પ્રકારથી શાસ્ત્ર શ્રવણ કરીએ છીએ, પણ આપણી મનની ભૂમિકા શું છે? આપણે તૈયાર કરવા તૈયાર જ નથી. યોગ્ય પ્રકારે જો ખેડાણ કરવામાં આવે નહીં તો પછી કોઈ પાપ થઈ શકે જ નહીં. એમ આપણા મનને આપણે તૈયાર કર્યું ખરું? આપણું મન પ્રસન્ન છે ખરું? આપણે બધી વાતમાં જ વાંકવું પડે. આ સમજો. વહેલું હોય તોય વાંકવું પડે, મોડું થાય તોય વાંકવું પડે, હોય તો પણ વાંકવું પડે, ન હોય તો પણ શું છે? વાંકવું જ પડે. આમ આપણને દુઃખી થવાની શું થઈ ગઈ છે? આદત પડી ગઈ. હું દુઃખી, અને હું કેટલો દુઃખી, અને આ જગતમાં સૌથી દુઃખી હું જ છું. મારા જેવું દુઃખ બીજા કોઈને છે જ નહીં. આમ પોતાને દુઃખી માનવાની શું થઈ ગઈ છે? આદત પડી ગઈ. આમ ગમે એટલું શાસ્ત્ર, એટલે યમરાજા પણ શું કહે છે? નાયમાત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન. બહુ શાસ્ત્ર શ્રવણ કરીએ એટલે કઈ બ્રહ્મ જ્ઞાન થઈ નહીં જાય. ભલે થોડું શાસ્ત્ર શ્રવણ કર્યું હોય, પણ જો મન તૈયાર હશે તો જ્ઞાન તત્ક્ષણ છે. આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. અને જો મન તૈયાર નથી અને જન્મ જન્મ પણ શાસ્ત્ર શ્રવણ કરતો રહે, કોઈ વસ્તુનું એને સમજ આવતી નથી. હું એટલે હંમેશા કહું, તમારા મનને પ્રસન્ન રાખો. બહાર તો આ જગત આવું જ છે. તમે એમ માનો છો કે આ જગત ઠીક થઈ જાય. જો હમણાં ભદેલી ગઈ, પેલા રિક્ષાવાળા ભાઈ લઈ ગયા અને આવ્યા, એક જ ચર્ચા. આ જગત કેટલું અવ્યવસ્થિત છે, આ જગતમાં કેટલી સમસ્યા છે. જો વિચાર, જગતની અવ્યવસ્થાનો વિચાર કરવાથી તમારું મન પ્રસન્ન થઈ જશે. જગતની અવ્યવસ્થાનું ચિંતન કરવાથી, ચર્ચા કરવાથી જગત વ્યવસ્થિત થઈ જશે. આપણે શું કરીએ છીએ ને એ મહત્વનું. પેલો અકબરનો હોજ જ યાદ રાખવાનો. અકબરને શું હતું? મારી પ્રજા તો બહુ પ્રમાણિક. મારી પ્રજા શું છે? બહુ પ્રમાણિક. બિરબલ કે અકબર રાજા રવા દો, બહુ ખુશ થવાની જરૂર નથી. પેલા રાજા વાજા ને વાંદરા જેવા સમજ. એક વાર પર બિરબલે એમ કીધું કે આ યોગ્ય નથી, એટલે હવે પકડી લીધું કે ના બિરબલ, તું આ બોલી રહ્યો છે, હવે તારે પુરવાર કરી જ આપવું પડે. બિરબલ કે મહારાજ મને 2-5 દિવસ આપો, બધું કરી આપો પુરવાર. થોડાક દિવસ થયા ને એટલે બિરબલ કે રાજા હવે એક કામ કરો, આ પ્રજાની પ્રમાણિકતા ચકાસવા માટે તમે જાહેર કરી દો કે તમે બીમાર છો અને રાજવૈદની કોઈ દવા કામ લાગતી નથી. રાજા બીમાર છે એમ ખબર પડી એટલે બધા ચર્ચા કરવા માંડ્યા. રાજાને શું થઈ ગયું? આપ દવા કરીએ, પેલી દવા કરીએ. અકબર કે ભાઈ બિરબલ કેટલા દિવસ માંદા રહેવાનું?
પછી પેલી અમાસ આવતી હતી એટલે બિરબલ કે મહારાજ બહુ લાંબુ નથી કરવાનું, પરમ દિવસે અમાસ છે ને, અમાસ ને દિવસે તમે છૂટી જશો આમાં. પણ કે આજે જાહેરાત કરાવી દો કે રાજવૈદ્ય એવું કીધું છે કે શુદ્ધ દૂધમાં હોજમાં જો સ્નાન કરે રાજા તો રાજા શું થઈ જાય? સારા થઈ જાય. મેં હોજ બનાવડાવીને તૈયાર જ રાખેલો છે મહારાજ, બધાને કહી દેવાનું પરમ દિવસે રાત્રે 12 વાગે મધ્યરાત્રિએ બધા આવીને શું કરવાનું છે, આ એક પ્યાલો શું કરવાનો, દૂધ નાખી દે. બીજે દિવસે સવારે અકબર અને બિરબલ જોવા ગયા, ત્યાં શું હતું? દૂધનું ટીપું નતું. કેમ? બધાએ શું વિચાર્યું? અમાસની રાત છે, આટલો મોટો હોજ છે, એમાં મારું એક પ્યાલું પાણી તો શું છે, શું ખબર પડવાની? આપણાથી શરૂ કરવાનું. આપણે વ્યવસ્થિત છીએ કે નહીં? આપણે પ્રસન્ન છીએ કે નહીં? આપણે ધર્મનું પાલન કરીએ છીએ કે નહીં? આપણને આ બધું શાસ્ત્ર આવડે છે કે નહીં? આપણને આ શાસ્ત્ર કંઠસ્થ થયું કે નહીં? આપણે શું છીએ ને એ જોવાનું. બીજો શું કરે ને એનો કોઈ મતલબ. એટલે ભાગવત બહુ સરસ છે. અન્યેષુ દોષ ગુણ ચિંતનમ આશુ મુક્ત. પરમાત્માની જો પ્રાપ્તિ કરવી છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો પહેલું શું હોવું જોઈએ? અન્યના ગુણ અને દોષનું ચિંતન છોડી દેવાનું. પેલો આવ્યો ને પેલો નહીં આવ્યો ને પેલો કેમ નહીં આવ્યો, અને ભાઈ પણ તું શું કામ, તું તારું ભગવાન નામ લે. અને એટલા માટે ભગવાન એ બહુ સુંદર રીતે નકારાત્મક રીતે ભગવાન બતાવે. જો તમારું મન પ્રસન્ન નથી, જો તમારી ઇન્દ્રિયો પર તમારું નિયંત્રણ નથી, જો વિચાર તો સુંદર છે. જો તમારી ભાવના યોગ્ય નથી, આપણી ભાવના પણ કેવી હોવી જોઈએ? કંઈ પણ કર્મ કરીએ. એક મહાત્મા વિચરણ કરતા કરતા નગરમાં પહોંચી ગયા. ભોજનનો વખત થઈ ગયો એટલે મહાત્માને એમ થયું કે ક્યાંક કોઈક જગ્યાએ મળે અને ભોજન મને મળી જાય. એટલે પેલા એક ગ્રહસ્થ પેલા ઓટલા પર બેઠા તો મહાત્મા ત્યાંથી પસાર થયા. જય સિયારામ. એટલે મહારાજે પણ શું કર્યું? જય સિયારામ. પેલા ભાઈ કે આવો મહારાજ બેસો. જો આસન મહાત્મા આવે ને આવી એટલે આસન આપવાનું. એ પેલા આસન મૂક્યું, મહારાજને બેસાડ્યા, પાણી પીવડાવ્યું. પછી પેલા સત્સંગ શરૂ કર્યો. અડધો કલાક, પોણો કલાક, કલાક પેલો સત્સંગ ચાલે. પેલું ભોજનનું નામ બોલે છે. જો આસન પેલો મહારાજને પકડીને ભૂખ લાગે. એ મહારાજ વિચારે કે આ ક્યારે સત્સંગ પૂરો કરે અને મને ભોજન આપે. એટલે મહારાજ નથી બધી 10-15 મિનિટ સત્સંગ કરીએ, ક્યાંક વળી થશે. પેલા અંદરથી પેલી ભગવતી આવે નહીં અને આ ગ્રહસ્થ પણ શું છે, પેલું ભોજનનું નામ જ લે નહીં. બહુ પ્રેમથી વાત કરે, સત્સંગ કરે, બધું જ કર્યું. એટલે મહારાજને ખબર પડી કે અહીંયાથી શું છે, આ પેટ પૂજા થાય એવું લાગતું નથી. પછી ધીમે રહીને મહારાજે કહ્યું કે ચાલો હવે હું જાઉં. કે હા મહારાજ, નમસ્કાર પ્રણામ કરે મહારાજને. મહારાજ શું થયું? ચાલતું. મહારાજ એમ કે ચાલો હવે બીજે જઈએ. ચાલતા ચાલતા આગળ પહોંચ્યા તો જોયું તો એક શેઠ હતા, એને ત્યાં પેલું અન્ન ક્ષેત્ર ચાલતું. એટલે શેઠ ત્યાં હતા. પેલાની સાથે કલાક વાત કરવામાં શું થયું, આમે મોડું જ થઈ ગયું. જ્યાં સમજ ભોજનનો સમય તો વીતી જ ગયો હતો. પેલી કકડીને ભૂખ લાગેલી, જોયું કે અન્ન ક્ષેત્ર છે એટલે પેલા મહારાજ ત્યાં પહોંચ્યા. એ જ વખતે પેલા શેઠ બહાર આવ્યા. શેઠ બહાર આવ્યા અને પેલા મહારાજને દાખલ થવું. એટલે શેઠનો પિત્તો ગયો. આ સાધુ લોકોને કઈ કામ છે નહીં, ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જાય. હવે આ અન્ન ક્ષેત્ર બંધ કરવાનો વખત થયો ત્યારે મહારાજ તમે આવ્યા. એટલે પેલા બિચારા હજુ તો કઈ કહ્યું જ નથી. શું છે? ખખડાવવાનું શરૂ. જો આ વિચાર. એટલે પેલા શેઠ તો બોલે 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 જા. મહારાજ બિચારા ઉભા રહે, કારણ કે પેટમાં ભૂખ લાગેલી. ચાલ આ મહારાજ આવે, મહારાજને ખાવાનું આપી દે. ચાલ એક સત્સંગ સારો કરે છે પણ ભોજનનો વખત છે, પણ ભોજન કરાવવાની કોઈ ભાવના એનામાં છે જ નહીં. સામેવાળાને શાની જરૂર છે એ વિચારવા પણ શું છે, એ તૈયાર નથી. પણ બીજો છે એ આપવા તૈયાર છે પણ એની ભાવના કેવી છે? તિરસ્કારની ભાવના છે. અપમાનિત કરી રહ્યો. હા, આપણી ભાવના કેવી છે બહુ મહત્વનું છે. સમજો, હું વારંવાર એટલે બધાને કહું
જો તમારી આજુબાજુ કોઈ આવતું નથી અથવા કોઈ તમારી સાથે સહકાર કરતું નથી, એનો અર્થ શું થયો? ક્યાંક આપણી ભાવનામાં, ક્યાંક આપણી વાણીમાં શું છે? દોષ હોવો જ જોઈએ. તો લોકો આપણને સહકાર કેમ નહીં આપે? ક્યાંક આપણો દોષ હોય તો જ આપણને સહકાર નથી મળતો. આપણી વાણી યોગ્ય નહીં હોય, આપણી ભાવના યોગ્ય નહીં હોય. અને હંમેશા કહું છું કે ભગવાને મનુષ્યને એવું મન આપ્યું છે, એવું હૃદય આપ્યું છે કે સામેવાળાના ભાવને શું કરી શકે? તરત જ સમજી શકે. આ સમજો, તમે ગમે એટલો છુપાવવાનો પ્રયત્ન કરો પણ તમારા હૃદયમાં શું છે? એ ભાવ પકડાયા વગર રહેતો જ નથી. અને એટલા માટે ભગવાન અહીંયા કહે છે કોણ યુક્ત છે, એની ભાવના કેવી છે. આ બહુ સુંદર શ્લોક છે. નચ નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય. આગળ ભગવાન શું કહ્યું? સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. જેની સ્મૃતિ એટલે કે વિવેક જેનામાં રહ્યો નથી, કાર્ય શું છે, અકાર્ય શું છે, જેનો વિવેક રહ્યો નથી, એની બુદ્ધિ પણ શું થઈ ગઈ? નાશ પામી. અને એટલે માટે ભગવાન એ શું કહે છે? અયુક્તસ્ય બુદ્ધિ નાસ્તિ. શંકરાચાર્ય બહુ સરસ કે જો એ યુક્ત નથી તો પછી આત્મ વિષયા બુદ્ધિ નાસ્તિ. જો એના ઇન્દ્રિય પર નિયંત્રણ નથી, એના વ્યક્તિત્વમાં સમાહિત વ્યક્તિત્વ નથી, એના વ્યક્તિત્વ પર કોઈ નિયંત્રણ નથી, તો પછી એને આત્મ વિષય બુદ્ધિ થવી અશક્ય છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? આત્મ સ્વરૂપ વિષય બુદ્ધિ અયુક્તસ્ય અસમાહિત અંતઃકરણસ્ય નાસ્તિ. જેને અંતઃકરણમાં, જેની ઇન્દ્રિયોમાં કોઈ નિયંત્રણ નથી, એને આત્મ વિષય બુદ્ધિ થવી શક્ય જ નથી. નચાયુક્તસ્ય ભાવના. એટલું જ નહીં, આત્મજ્ઞાન અભિનિવેશમ અકુર્વતઃ. આ આત્મજ્ઞાન જે છે, આત્મજ્ઞાનમાં પણ શું થવું જોઈએ? નિષ્ઠા થવી જોઈએ. વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કરીએ પણ બ્રહ્મ જ્ઞાનમાં પેલી નિષ્ઠા નથી. જો હું પૂર્ણ બ્રહ્મ છું એ જ્ઞાન એને સ્પષ્ટ થતું જ નથી. કેમ નથી થતું? ભગવાન શું કહે છે? અયુક્તસ્ય ભાવના આત્મજ્ઞાન અભિનિવેશ નાસ્તિ. જો અયુક્ત છે એનું અંતઃકરણ, તો આત્મજ્ઞાનની ભાવના એટલે કે હું પૂર્ણ પરમાત્મા છું એ ભાવના એનામાં કેળવાતી જ નથી. એનો શું થયો? આ આત્મજ્ઞાનથી તમને કોણ અટકાવી રહ્યું? આ જગત અટકાવી રહ્યું. જો વિચાર, તમારું વ્યક્તિત્વની અયોગ્યતા છે, ભૂમિકા તૈયાર નથી, એટલે આત્મજ્ઞાન થતું નથી. હું વારંવાર એટલે કહું કે તમારું મન જો તૈયાર છે, તમારું મન પ્રસન્ન છે, બુદ્ધિ તેજસ્વી છે. ક્યારેક આપણે એવા કર્મ કરીએ ને કે એવા પેલા બુદ્ધુ જેવા લાગીએ. જો આ સમજ આવી છે કેમ આપણી બુદ્ધિ આવી છે? આ સમજો, પેલું સામે જ પડેલું દેખાતું નહીં હોય, અથવા તો દરેક વસ્તુ આપણને 4 વાર કહેવી પડતી હોય. જો આ સમજ કેમ 4 વાર કહેવું પડે આપણને? કેમ વારંવાર કેવું પડે? અબુદ્ધિ. બુદ્ધિ જ યોગ્ય નથી. એ નિષ્ઠા આપણામાં આવતી નથી. હું પૂર્ણ બ્રહ્મ છું એ નિષ્ઠા થતી જ નથી. એમાં આપણી બુદ્ધિનો પ્રવેશ થતો જ નથી. સાંભળીએ ખરે, શાબ્દિક જ્ઞાન છે આપણી પાસે. આત્મા નિત્ય છે, આત્મા અજર અમર છે, આત્મા નિર્વિકારી છે, આત્મા સર્વવ્યાપી છે. આ બધું છે આપણી પાસે. પણ હું પૂર્ણ છું, હું નિત્ય નિર્વિકારી ચૈતન્ય છું, એ નિષ્ઠા થતી જ નથી. એ નિષ્ઠાને શંકરાચાર્ય શું કહે છે? આત્મજ્ઞાન અભિનિવેશ. આ આત્મજ્ઞાનમાં અભિનિવેશ. અભિનિવેશ શબ્દ બહુ મજાનો. અભિનિવેશ એટલે કે પૂર્ણતઃ એનું વ્યક્તિત્વ શું છે? એ જ વસ્તુને સમર્પિત છે. આ નાના બાળકો હોય ને, એ નાના બાળકોને એકવાર પેલું મગજમાં આવે, મમ્મી ચોકલેટ ખાવી છે. જો આ સમજ છે. હવે આમે સવારે એને એક ચોકલેટ ખાધી હોય, આપણી ઈચ્છા નથી અને એને માટે યોગ્ય પણ નથી કે બીજી ચોકલેટ ખાય, એટલે આપણે એને શું કરીએ? પેલી બીજી બાજુ એનું મન વાળી દઈએ. ચાલ આપણે બગીચામાં જઈએ, ચાલ આપણે ફરવા જવાના, ચાલો આપણે ટીવી જોઈએ. જો આ સાંભળો,
એટલે પેલો ટીવી જોવા બેસાડીએ એટલે પેલો બેસી જાય. 10 મિનિટ નહીં થાય એટલે દોડતો આવી છે, મમ્મી ચોકલેટ આપને. આપણને એમ તો પેલો ટીવી જોવા માંડ્યો એટલે શું થયું, પેલો ચોકલેટ ભૂલી ગયો. એટલે વળી પાછું એને આપણે જો બેટા હું રોટલી બનાવું છું, મને રોટલી બનાવી દેવા દે. જો પછી રોટલી બળી જાય, તારે બળેલી રોટલી ખાવી ના, તો મને રોટલી કરો. હા મમ્મી તું રોટલી બન, પેલો જતો રહ્યો. એટલે આપણને શું થયું, ચાલો હવે ભૂલી ગયો. જ્યાં રોટલી પૂરી થઈને આપણે હાથ ધોતા હોય એટલે પેલો પાછો આવીને શું છે, પેલો ઉભેલો છે. હે મમ્મી હવે ચોકલેટ આપે છે. 25 વાર તમે એને વાળશો તો ગોળ ફરીને પાછું શું કરવાનું હોય, આને અભિનિવેશ કહેવાય. ગમે એવી વિઘ્ન આવે, ગમે એટલો એને વાળવાનો પ્રયત્ન કરીએ, એનું મન ગોળ ફરીને પાછું ક્યાં આવીને ઊભું રહી જાય, આ પેલું ચોકલેટ ફરાય. એમ આપણું મન પણ ગમે ત્યાં ભટકે, ગોળ ફરીને ક્યાં આવવું જોઈએ, આત્મજ્ઞાન અભિનિવેશ. આપણે આત્મજ્ઞાન ને અભિનિવેશ એટલે શું છે, આપણને તત્પરતા છે ખરી. આપણને આત્મજ્ઞાન થાય તોય ઠીક છે, નહીં થાય તોય ઠીક છે. કેમ કે આપણે આ જગત કરવું બહુ મહત્વનું લાગે, આપણે આ જગતની વ્યવસ્થા મહત્વની લાગે છે. પેલું આત્મજ્ઞાનમાં એટલી મહત્તા આપણને છે જ નહીં. મેં શું કર્યું ને પેલા મેં શું નહીં કર્યું. આપણી બુદ્ધિ ફરી ફરી જેમ પેલી ચોકલેટમાં જાય ને એમ આપણી બુદ્ધિ ફરી ફરી પાછી આ જગતમાં જ જાય. જો આ સમજ, આપણી બુદ્ધિને આ જગતનું ચિંતન કરવાની શું થઈ ગઈ, આદત પડી ગઈ. અને એટલે ભગવાન શું કહે છે, જેનું અંતઃકરણ યુક્ત નથી, જેની પાસે બુદ્ધિ નથી, એને આત્મજ્ઞાન અભિનિવેશ નાસ્તિ. આત્મજ્ઞાનની કોઈ તત્પરતા એનામાં છે જ નહીં. નચા ભાવયત શાંતિ. જો આ આત્મજ્ઞાનની ભાવના જ એનામાં નથી તો પછી એના જીવનમાં શું છે, શાંતિ પણ શક્ય નથી. જો હું વારંવાર એટલે જ કહું, તમારે શાંતિનો જો અનુભવ કરવો હોય તો આત્મચિંતન, ઈશ્વર ચિંતન સિવાય કોઈ શાંતિનો અનુભવ થતો જ નથી. ગમે એટલી વાર ઓમ શાંતિ 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 બોલતા રહો, ઓમ શાંતિ શાંતિ બોલે એ સાંભળવા જેવું હોય. ઓમ શાંતિ શાંતિ શાંત, હું ઉતાવળ છે જાખમ, શાંતિ શાંતિ દોડતો દોડતો બોલતો જ એવી રીતે જ હોય. ભગવાન શું કહે છે, જો આત્મચિંતન નથી, આત્મજ્ઞાનની તત્પરતા નથી, ઈશ્વર ચિંતન નથી, તો પછી શાંતિ પણ શું છે, ન અભાવયત શાંતિ. એના જીવનમાં શાંતિ પણ શક્ય નથી. અને જો શાંતિ નથી તો ભગવાન શું કહે છે, અશાંતસ્ય કુત સુખમ. જો એનું મન શાંત નથી, એની ઇન્દ્રિયો શાંત નથી, તો પછી સુખની તો શું છે, કુત સુખમ. આક્ષેપ કરે છે. જો મન એનું અશાંત છે તો પછી કયા પ્રકારનું સુખ એને મળવાનું. ઇન્દ્રિયાણામ હિ વિષય સેવા તૃષ્ણાતઃ નિવૃત્ત યા તત્ સુખમ. શંકરાચાર્યજી કહે છે કે કયા પ્રકારનું સુખ એને મળશે. કેમ? ઇન્દ્રિયાણામ હિ વિષય સેવા તૃષ્ણા. આપણે કોની સેવા કરી રહ્યા? ભગવાનની સેવા કરીએ, ગુરુની સેવા કરીએ, કોની સેવા કરીએ? ઇન્દ્રિય વિષય સેવા. સેવા સેવા એટલે સેવનમ. સેવનનો શું થાય? જેનું આપણે નિત્ય ગ્રહણ કરીએ અને શું કહેવાય? સેવન કરવું. આ ઔષધિનું સેવન કરવામાં આવે. જો આ સમજ. પણ આપણી ઇન્દ્રિયો કેવી હોવી જોઈએ? ઈશ્વર ચિંતન કરનારી હોવી જોઈએ. એના બદલે એની ઇન્દ્રિય કેવી છે? વિષય સેવા. અને વિષય સેવા પણ કેવી છે? તૃષ્ણા. આ વિષયના સેવન કરવાની મનમાં શું છે? તૃષ્ણા છે. આ જાઉં, પેલું જાઉં, અહીંયા જાઉં, ત્યાં જાઉં, આ ખાઉં, પેલું ખાઉં. જો વિચાર, આમ આપણા ઇન્દ્રિયોમાં, આપણા મનમાં આના માટે અનેક પ્રકારની તૃષ્ણાઓ છે. આ ઇન્દ્રિયોના વિષયોને જે તૃષ્ણા જે છે, જ્યાં સુધી એ તૃષ્ણામાંથી આપણું મન નિવૃત્ત થતું નથી. જો વિષયોમાંથી આપણું મન નિવૃત્ત થયું તો પછી પેલી શાંતિનો અનુભવ છે, અને શાંતિ છે તો સુખનો અનુભવ છે. અને એટલે ભગવાન શું કહે છે? ઇન્દ્રિયાણામ હિ વિષય સેવા તૃષ્ણાતઃ નિવૃત્ત. વિષયોને
સેવનની તૃષ્ણામાંથી જેનું મન નિવૃત્ત થઈ ગયું છે, યાતત સુખમ, એ જ સુખ છે. તમે જો આનંદ સ્વરૂપ સુખ સ્વરૂપ આત્મા છો અને જો તમને એ સુખનો અનુભવ થઈ રહ્યો નથી તો તમને આ આનંદ સ્વરૂપ આત્માથી કોણ દૂર રાખે છે? શાસ્ત્ર શું કહે છે? આ વિષયની તૃષ્ણા જ આપણને દૂર રાખે છે. આ સમજ, વિષય પ્રત્યે જે આપણી તૃષ્ણા જે છે એ તૃષ્ણા જ આપણને શું કરે છે? આત્માના આનંદ સ્વરૂપને ઓળખવા દેતી. આ કોના જેવું છે? પેલું તળાવ હોય ને, એ તળાવ પર જો લીલ જામી ગઈ હોય તો પેલું શુદ્ધ જળ છે શું થાય? એમ આપણા મન પર પણ શું થઈ ગયું? ત્રીજા અધ્યાયમાં બધું આવશે. જ્ઞાનમાં વૃત્ય તિષ્ઠતે. આ ઈચ્છા જે છે, આ રાગ દ્વેષ છે, આ કામના છે, આ તૃષ્ણા છે, એ શું કરે છે? જ્ઞાનમાં વૃત્ય તિષ્ઠતે. આપણા સ્વરૂપને, જ્ઞાન એટલે સ્વરૂપ, ત્યાં સમજ, આપણા સ્વરૂપ જે ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એને શું કરે છે? આવૃત્ત કરી લે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? આ વિષયોનું સેવન કરવાની તૃષ્ણામાંથી જો આપણું મન નિવૃત્ત થઈ ગયું, તત સુખમ, એ જ સુખ છે. એનો અર્થ શું થાય? વિષય ગ્રહણ કરવું સુખ નથી, વિષયની તૃષ્ણાથી મુક્ત થવું એ શું છે? સુખ છે. ન વિષય વિષય તૃષ્ણા દુઃખમ એવ હિ સા. શંકરાચાર્યજી કહે છે આ વિષયોના વિષયને ગ્રહણ કરવા સંબંધી કોઈ તૃષ્ણા મનમાં છે જ નહીં. જો મનમાં તૃષ્ણા છે તો સુખી થવાની કોઈ શક્યતા નથી. દુઃખમ હિ તત, એ બધી વસ્તુ શું છે? દુઃખ જ છે. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, સંતોષી નર સદા સુખી. પણ આપણને સંતોષ છે? આપણે બધી જ વાતમાં તૃષ્ણા છે. આ સમજ, સતત એ તૃષ્ણામય આપણું મન છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે જે વિષયોની વિષય સંબંધી જે તૃષ્ણાઓ જે છે એ તૃષ્ણા શું છે? આપણા દુઃખનું કારણ. ન તૃષ્ણાયામ સત્યામ સુખસ્ય ગંધ માત્રમ અપી ઉપપદ્યતે. શંકરાચાર્યજી કહે છે આ વિષયો દુઃખી કરતા નથી, વિષયોને ગ્રહણ કરવું પણ દુઃખી કરનાર નથી, પણ વિષય પ્રત્યેની આપણી જે તૃષ્ણા જે છે, શંકરાચાર્યજી કહે છે જેના મનમાં વિષયો માટેની તૃષ્ણા પડી છે એને સુખની ગંધ માત્રમ અપીને ઉપપદ્યતે. સુખ તો બાજુએ પણ શું છે? સુખની ગંધનો પણ એ અનુભવ કરી શકે એમ છે જ. આમ વિષયોને ગ્રહણ કરવું દુઃખ નથી, વિષયનો અનુભવ કરવો પણ દુઃખ નથી, પણ વિષય માટેની જે તૃષ્ણા આપણા મનમાં છે એ તૃષ્ણા જ આપણને શું કરે છે? દુઃખી કરે છે. અને એટલા માટે ભગવાન શું કહે છે? નાસ્તિ બુદ્ધિ આયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચા ભાવયત શાંતિ અશાંતસ્ય કુત સુખમ. હું જે વારંવાર કહું, શાંતિ અને સુખ સાથે જ ચાલે. હું શાંત છું પણ દુઃખી છું, હું સુખી છું પણ અશાંત છું. શક્ય બને? એટલે સ્વામીજી બહુ સરસ કે પેલી મનમાં અનેક તૃષ્ણાઓ હોય અને આ બધી તૃષ્ણાઓ સાથે જો એને આપણે શાંતિથી બેસવાનું કહીએ ને, એકાંત કરાવીએ તો શું થવાનું? પેલું પ્રેશર કુકર જેવી હાલત થાય. આ સમય એટલે મનમાં અનેક પ્રકારની તૃષ્ણાઓ છે અને આપણે એને શું, જો આ બાળકોને આવું જ થતું હોય. આ સમય ચાલ ચૂપચાપ બેસી જાય સોફા પર, એટલે ભાઈ પણ એના મનમાં એટલો તરવરાટ છે, એટલો બધો ઉત્સાહ છે, આ કરવું પેલું કરવું, એનું મગજ એટલું બધું ચાલતું હોય અને તમે એને એમ સોફા પર બેસી જાય. આજકાલ બધા મા બાપોની એક જ ફરિયાદ, આ મારો છોકરો બહુ હાઈપર છે. તો આ સમજ છે, હાઈપર એટલે શું છે? સતત પ્રવૃત્તિશીલ છે. હાઈપરનો શું થાય? સતત પ્રવૃત્તિશીલ. અને કંઈક 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 કરવાનું જોઈએ. એ ક્યારે શાંતિથી બેસી શકે જ નહીં. તમે હોય ત્યારે કંઈક કંઈ કરતો રહે, તમે નહીં હોય ત્યારે પણ શું છે? એ પેલો કંઈક, આપણે ગુજરાતીમાં હટપટ કહેવાય. શું કહેવાય? એ પેલો કંઈ પણ સટપટ ચાલતી જોઈએ ને. જો સમજ, પણ એ આટલો બધો હાઈપર છે એનો અર્થ શું થયો?
આ નકારાત્મક નથી, આ સમજો. પણ આપણે એટલા બુદ્ધુ છીએ કે બાળકની સામે જ આપણે મહેમાન આવે એને પણ શું કહીએ, ના રે એ જરાય શાંતિથી બેસતો જ નથી. તો એ બાળકનો આપણા મનને શું કરી રહ્યા, એના મનમાં એના પોતાના પ્રત્યેનો કેવો અભિપ્રાય આપણે નાખી રહ્યા, નકારાત્મક. જો સમજો, એ બાળક હાઈપર છે એનો અર્થ શું થયો, એ એટલો બુદ્ધિશાળી છે અને બુદ્ધિ એટલી બધી ચાલે છે. જો આ સમજો હકીકત તમને, એની બુદ્ધિ એટલી જલ્દી ચાલે છે કે પેલું એનું શરીર એની સાથે શું છે મેળ પાડી શકે નહીં. બુદ્ધિ એટલી બધી ચાલતી હોય, કામ એટલું બુદ્ધિમાં ચાલતું હોય, પણ એનું શરીર શું છે હજી નાનું છે, કુમળું છે, એટલે પેલું બુદ્ધિ સાથે મેળ પડે ને. જો એટલે તમે જોજો આ બાળકને જોવા જેવું, પણ સોફા પર ઉતરે, સોફા પર ચડે, એટલે એને ખબર નથી પડતી શું કરવું. પણ મન એટલું બધું જલ્દી જલ્દી ચાલતું, બુદ્ધિ એટલી કામ કરતી હોય એટલે એને પોતાને જ ખબર નહીં પડે શું કરવું. એટલે શું કરતો પણ ઉપર ચડે પછી ઉતરે, ચડે ઉતરે, પછી સોફા પર આગળથી ચડે પછી ઉતરી જાય, તો બાજુ પરથી ચડે પછી બાજુ પરથી કંઈક ને કંઈક શું કરતો હોય, એને કંઈક પ્રવૃત્તિ કરવી પડે. એને પોતાના મનને, પોતાના શરીરને શું કરવું પડે, વ્યસ્ત રાખવું પડે. કારણ કે બુદ્ધિ જ એટલી ચાલે. પછી જો તમે એના મગજને એવું નાખી દો, હા નકામો છે, જરાય શાંતિથી બેસતો નથી, આખા ઘરને બધું ગમે તેમ કરી નાખે, તો એક તો એ બુદ્ધિશાળી જ છે. અને જો તમે એને આવા પ્રકારના ભાવ તમારા એના મનમાં નાખશો તો એ વ્યક્તિત્વ એનું કેવું હશે. પછી તમે એક નકારાત્મક વ્યક્તિત્વ ઊભું કરી રહ્યા છો, જે નકારાત્મક વ્યક્તિત્વમાં એનો પોતાનો અસ્વીકાર છે. એ પોતે પણ શું માનવા માંડશે, હું નકામો છું, હું ખરાબ છું, હું મમ્મી પપ્પાને ખુશ રાખી શકતો નથી, મમ્મી પપ્પા મને સ્વીકારતા નથી. એટલે સતત પેલો મનમાં શું આવવાનું, અસ્વીકારની ભાવના થવાની. પછી એ બાળક જયારે મોટું થશે તો એ બાળક કેવું હશે, એ બાળક ક્યારેય પોતાને સ્વીકારી શકશે, સમજવાનું પડશે. અશાંતસ્ય કુત સુખમ. શંકરાચાર્ય શું કહે, વિષય ગ્રહણ કરવું, પ્રવૃત્તિ કરવી, એમાં કશું ખોટું નથી. પ્રશ્ન આટલો જ છે, આપણે દુઃખનું કારણ શું છે, વિષયા તૃષ્ણા. વિષયો વિશેની જે આપણી તૃષ્ણા જે છે એ આપણા દુઃખનું કારણ છે. તૃષ્ણા આપણને દુઃખી કરે છે, વિષય આપણને દુઃખી કરતા નથી. આપણું બધું દ્રષ્ટાંત, એક જ દ્રષ્ટાંત યાદ રાખો. જેના માથા પર એક પણ વાળ નહીં હોય એને તમે ગમે એટલે શેમ્પૂની ચર્ચા કરો, એ કામની છે. એને શેમ્પૂની તૃષ્ણા હોય. આપણે જ નક્કી કરવું પડશે, આ જગત મને દુઃખી કરી શકે એમ છે જ નહીં. એ જ રીતે આ જગત મને સુખી કરી શકે એમ છે જ નહીં. સુખ દુઃખ ન કોપી દાતા. આને કારણે હું સુખી છું, આના કારણે હું દુઃખી છું, આ હાવ નકામો છે, કશું જ નહીં. જો એટલા માટે હું વારંવાર અન્યની ચર્ચા કરું ને, અન્યની જે ત્યાં પણ ચર્ચા થતી હોય ને આપણે ચૂપ થઈ જવું, એનો કોઈ મતલબ નથી. અન્ય કેવો છે એની સાથે આત્મજ્ઞાનને કોઈ સંબંધ નથી. તમે શું કરો છો ને એ મહત્વનું. તમે આજે માળા કરી, તમે આજે ભગવાનનું ચિંતન કર્યું, તમે આજે શાસ્ત્ર શ્રવણ કર્યું, તમે આજે ધ્યાન કર્યું, આ મહત્વનું છે. જો આપણે જ ચિંતન કરતા નથી તો બીજાને કહેવાનો કોઈ મતલબ નથી. જો આપણે જ શાસ્ત્ર ચિંતન કરતા નથી, આપણે ભગવાનના નામ લેતા નથી, તો પછી બીજાને કહેવાનો શું મતલબ? હું તો એટલે સુધી કહું છું, અન્ય પર દ્રષ્ટિ કરવી જ ખોટી. અન્યનું ચિંતન તો પછી છે. અન્ય શું કરે છે ને એ જોવાનું આપણું કામ જ નથી. આપણું મન શું કરે છે, આપણું મન શાંત છે કે નહીં, આપણે આજે ઈશ્વર ચિંતન કર્યું કે નહીં. 72-75 સ્વામી ચિન્મયાનંદજી જયારે પવઈમાં, બોમ્બેમાં પહેલી વાર એમણે યુવાનોને લઈને આ પ્રસ્થાન ત્રયી શરૂ કરી. ચિન્મયાનંદજી સ્વયં બહુ કડક હતા અને એમનો ક્રોધ એટલે કોઈ સામે ઊભું જ નહીં રહે. એ ક્રોધ કરે ને એટલે પેલા સામેવાળાએ કંઈ જ કરવાની, ચૂપચાપ ના પલાઠી વાળીને બેસી જ રહેવાનું. ઊભો થાય ને તો પાછો ખખડાવે. એ ખખડાવતા એટલે તમારે ત્યાં શું કરવાનું હોય, એ ચૂપચાપ બેસી જ રહેવાનું છે, હલવાનું જ નહીં. જે કે યસ સર કરીને સાંભળી જ લેવાનું. હવે યુવાનો જયારે 25-30 વર્ષના યુવાનોને જયારે ભણવા માટે લીધા હોય, તરવરતા યુવાનો હોય અને ભણાવવામાં આવતું હોય,
એટલે ક્યાંક ને ક્યાંક બે યુવાનો વચ્ચે શું થવાનું, ક્યાંક થોડો ઘણો સંઘર્ષ તો થવાનો, કે દરેક જુદા જુદા પ્રકારના વાતાવરણમાંથી જુદા જુદા પ્રદેશમાંથી આવ્યા હોય એટલે દરેકની પદ્ધતિ અલગ અલગ હોવાની, એટલે ક્યાંક થોડો ઘણો તો શું થવાનું, બે વ્યક્તિત્વનો સંઘર્ષ થાય. એટલે એક જે યુવાન હતો એને પેલા બીજા યુવાન સાથે પેલા વ્યક્તિત્વનો મેળ નતો એટલે શું થયું, પેલી ખટપટ થઈ ગઈ. એ બેને ખટપટ થઈ. હવે પેલો બીજો જે હતો ને એ શાંત હતો, એને બહુ માથાકૂટ કરવાની ગમે નહીં, પણ આ બેનો મેળ પડ્યો ને શું થઈ ગયું, એને ખટપટ થઈ ગઈ. હવે પહેલો જેને ખટપટ શરૂ કરે ને એ ડાયો, આપણી ભાષામાં શું કહેવાય, ડાયો. એટલે એને જઈને ચિન્મયાનંદજીને ફરિયાદ કરી કે આ પેલો આવો છે, એને આવી બધી આદત છે અને આને કારણે અમને બધાને સમસ્યા થાય છે, બીજું કોઈ બોલતું નથી, આ તો હું તમને કહેવા આવ્યો. જા સમસ્યા. ચિન્મયાનંદજી બધું શાંતિથી સાંભળ્યું, કશું બોલ્યા નહીં, બધું શાંતિથી સાંભળ્યું. બીજે દિવસે સવારે બંનેને બોલાવ્યા. જો આ સમજ, બીજે દિવસે સવારે શું કર્યું, પેલા બંનેને બોલાવ્યા. એટલે આ બંને જણા ગયા. પહેલો જે ફરિયાદ કરવા ગયેલો ને એને એમ થયું કે જો ચિન્મયાનંદજી મારું સાંભળી લીધું, આ પેલાને હવે ખખડાવવાના. એટલે પેલો તો બહુ ઉત્સાહથી પહોંચી ગયો છે. એ બંને જણા ગયા ને, કોઈ પ્રકારનો સવાલ પણ નહીં કર્યો, તમારી વચ્ચે સાની ખટપટ થઈ, શું કામ ખટપટ થાય ને શું થયું, કોણે શું, કશું જ પૂછ્યું નહીં. જો આ સમજ, ચૂપચાપ બંને જણને કહી દીધું કે તમારા પોટલા બાંધીને ઘરે પહોંચી જાઓ. આ હકીકત કહું, આ પ્રસંગ સત્ય પ્રસંગ. બંને જણને શું કરી દીધું, પછી પેલા બંને જણા રડે કકડે. ચિન્મયાનંદજીને એવું કે મોઢામાંથી એકવાર નીકળ્યું એટલે શું છે, એ બ્રહ્મ વાક્ય. એટલે ફરિયાદ કરી એ શું છે, દરેક જણનું પોતાનું વ્યક્તિત્વ છે, દરેક જણ પોતાની રીતે રહે છે, ફરિયાદ કરવાનો શું મતલબ છે. એટલે ચિન્મયાનંદ એવું કહેતા, જે ફરિયાદ કરનાર છે ને એ ક્યારેય બ્રહ્મ જ્ઞાન મેળવી શકે જ નહીં. એટલે અહીંયા આશ્રમમાં એનો સમય બગાડવાની જરૂર નથી. એને શું કરવાનું, કાઢી મૂકવાનું, ઘેર ભેગો કરતા. આપણું મન આગળ મેં કહ્યું ને, આપણું મન ફરિયાદ બોક્સ છે. આખો દિવસ આપણે શું કરતા હોઈએ, આમ કેમ છે ને, આ કેમ આવું છે, આમ સતત આ બધી ફરિયાદ. જો આવે સાંભળો, આ બધી ફરિયાદ કોને કારણ છે, કે આપણા મનમાં એટલી બધી તૃષ્ણાઓ છે, એટલી બધી ઈચ્છાઓ છે, એટલું બધું રાગ દ્વેષનું દબાણ છે કે સતત આપણને આ જગત પ્રત્યે શું હોય, ફરિયાદ જ હોય છે. આ પતિ પત્નીને એવું જ હોય, આ સમજવાનું. બે જણાની એક જ ફરિયાદ હોય. પેલો પતિ એમ માને કે બસ આ આટલું જો બદલાઈ જાય ને તો અમારા ઘરમાં શાંતિ, અને પેલી એવું જ માનતી હોય આ આટલું જ જો બદલાઈ જાય ને તો અમારા ઘરમાં શાંતિ. આ બંને એકબીજાને શું કરતા હોય, બેમાંથી એક કે પાછા બદલવા તો તૈયાર જ થઈ જાય બધા. અને એટલે ભગવાન શું કહે છે, શંકરાચાર્ય શું કહે છે, જ્યાં તૃષ્ણા છે ત્યાં સુખ નામની વસ્તુ, શાંતિ નામની વસ્તુ જ છે જ નહીં. નહીં તૃષ્ણાયામ સત્યમ સુખસ્ય ગંધ માત્રમ અપી ઉપપદ્યતે. જો આ સુખ મેળવવું છે, શાંતિ મેળવવી છે, તો મનમાંથી આ વિષયો પ્રત્યેની જે તૃષ્ણા છે, ફરિયાદ છે, આ સુખ છે, બધું શું કરવું જોઈએ, એનાથી આપણા મનને નિવૃત્ત કરી દઈએ તો સુખ આપણને અવશ્ય પ્રાપ્ત. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।